આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય સિદ્ધિ સુરીશ્વરજી મહારાજા એમના જીવનની અનેક વાતો કે જે હંમેશા એમના વિરાટ જીવનનો અંશ જ રહેવાની, બિંદુ માત્ર જ રહેવાની, એવી કેટલીક વાતોનો આપણે સ્વાધ્યાય કર્યો. બાપજી મહારાજ આ શબ્દ આપણે બધાએ કદાચ નાનપણથી સાંભળ્યો હશે, પરંતુ બાપજી મહારાજ આવા હતા એવું જાણવાનો કેટલો પ્રયાસ આપણે ભૂતકાળમાં કર્યો હશે, એક પ્રશ્ન. અને બીજો પ્રશ્ન હવે એ કે આજે આટલું જાણ્યું કે બાપજી મહારાજ આવા હતા, બાપજી મહારાજમાં આવા ગજબનાક ગુણો હતા. બાપજી મહારાજે પોતાના જીવનમાં આટલી જબરદસ્ત રીતે સાધના અકાટ્યતા સાથે કરી છે. આ સાંભળ્યું, હવે શું? આ બધા ચરિત્રો સાંભળીએ અને ભૂલી જઈએ તો એ વિશિષ્ટ રીતે મનુષ્યપણામાં જે આપણને ઈશ્વરે બે કાન આપ્યા છે એનો સદુપયોગ નહીં થાય. કારણ કે પ્રભુએ આપણને બે વસ્તુ આપી મનુષ્ય ભાવમાં વિશેષ, જે બીજા કોઈ જીવોને ન આપી. નંબર એક, બે કાન. કારણ કે પંચેન્દ્રિય છીએ એટલે ચૌરેન્દ્રિય કરતાં આપણને એક ઇન્દ્રિય વિશેષ મળી, જે બે કાન છે. અને બીજું તીવ્ર સંજ્ઞાવાળું મન. આ બે સિવાયની તમામ વસ્તુઓ ચૌરેન્દ્રિય સુધી આપણને સુલભ હતી અને જિંદગીભર માટે રહેવાની બધાને. હવે આ જે વિશેષતા મળી છે એ જો એક્સેસ ન કરીએ આપણે એને, એ ક્વોલિટીઝને, એનું યુટિલિટી આપણે એક્સેસ ન કરીએ તો એ અધૂરું ન ગણાય. એટલે બે કાન વડે શ્રવણ કરીએ છીએ, પણ તીવ્ર સંજ્ઞાવાળું જે મન છે, આપણી સેન્સીસમાં બાપજી મહારાજ વસી જાય તો કદાચ આ બે કાનેથી સાંભળેલી વાત વસૂલ થશે. આપણી ઇન્દ્રિયોની અંદર બાપજી મહારાજ સ્મરણમાં આવે. કોઈ પણ કામ એ આપણને આપણા પૂર્વજોને સાથે જો જોડે તો એ સફળતાનું સૌથી પહેલું સોપાન બને અને બને જ. અને એટલા માટે જ આ આજની ધર્મકથા દ્વારા આપણે આ પ્રયત્ન કરીએ છીએ કે આપણે આપણા પૂર્વજો સાથે જોડાઈએ. આ આજના વર્તમાન જગતમાં જ્યાં ઘેટા બકરાના ટોળાની જેમ ટ્રેન્ડ ફોલો કરવાની અથવા બસ આંખ બંધ કરીને દોડીએ રાખવાની જે વૃત્તિ ચાલી રહી છે, એ બધી વૃત્તિમાંથી જો બહાર આવવું હશે, વૃત્તિમાંથી, પ્રવૃત્તિમાંથી નહીં, એ વૃત્તિમાંથી પણ બહાર આવવું હશે તો પૂર્વજો સાથે કનેક્શન કરવું જ પડશે. એવા અપૂર્વ પૂર્વજ કહી શકાય એવા બાપજી મહારાજ. આપણે જોયું કે એમની જમાલપુરમાં અગ્નિ સંસ્કારની ક્રિયા વગેરે થઈ. જમાલપુરની અંદર પૂજ્ય બાપજી મહારાજનું ગુરુમૂર્તિ મંદિર એ બિરાજમાન છે, જેની અનેકવિધ વાતો આજે પણ પ્રખ્યાત છે અને લોકો સંવેદે છે, માણે છે. વિદ્યાશાળા, જાણે એમ કહી શકાય કે સાહેબનું ઘર હતું એ રીતે પાછલો બહુ જ મોટો સમય વિદ્યાશાળાની અંદર અણગાર બનેલા એવા, આગાર એટલે કે ઘરને છોડીને અણગાર બનેલા એવા બાપજી મહારાજે પોતાના સ્થાન તરીકે જેની ઉપર પોતાની નજર ઠરાવી એવું આ વિદ્યાશાળાનું સ્થળ. ચોક્કસપણે એવું કહી શકાય કે અત્યારે આ વિદ્યાશાળા એ બાપજી મહારાજના તીર્થ સમાન ગણી શકાય. હજી પણ એમના સ્પંદનો એ આપણને ત્યાં અકબંધ જોવા મળે. હજી પણ એ ચાર્જિંગવાળી ભૂમિ કે જે આપણને અનહદ પ્રેરણા આપે, હચમચાવે અંદરથી અને પરિવર્તન લાવવા આપણને કમ્પેલ કરે એવી જબરદસ્ત તાકાત એ ત્યાંના એટમોસ્ફિયરની એ વિદ્યાશાળા. જીવનકાળ દરમિયાન જ્યારે પણ રાજનગર જઈએ ત્યારે ચોક્કસપણે આવા સંકલ્પો કરવા જોઈએ કે મારે વિદ્યાશાળા સ્પર્શવા જવું છે, મારે જમાલપુરની એ ગુરુમૂર્તિને વંદવા જવું છે. અને ત્રીજું એવું જ પ્રચલિત ગુરુમૂર્તિ મંદિર પૂજ્ય બાપજી મહારાજનું એટલે વાલવોડ. આ વાલવોડ એ બાપજી મહારાજ સાથે અનંત સંબંધ લઈને ઉદ્ગમેલું સ્થળ છે, અનંત સંબંધ. વાલવોડના ટ્રસ્ટીઓ
ધર્મેશભાઈ, અતુલભાઈ વગેરેના ફોન આવ્યા હતા બાપજી મહારાજના ચરિત્ર દરમિયાન, અને જે વાતો એમની પાસેથી જાણવા મળી એ ઇન્ફોર્મેશન તો સારી હતી, એમાં ના જ નથી, સરસ હતી, પણ એના કરતાં વધારે જે સુંદર હતું એ હતું એમનું બાપજી મહારાજ માટેનું સમર્પણ. ફક્ત એમનું નહીં, આ વાલવોડમાં આપણે પગ મૂકીએ ને તો આપણને પણ જે પ્રગટે એ છે બાપજી મહારાજ પ્રત્યેનું સમર્પણ. કુકડેશ્વર ગઢ આ વાલવોડના આપણા જિનાલયથી નજીકમાં આવેલું સ્થળ કે જ્યાં ઋષભદેવ ભગવાનના સમયે જે કચ્છ અને મહાકચ્છ વગેરે દીક્ષા લીધી હતી પ્રભુ સાથે, અને પછી ગોચરીની કોઈ સમજણ જ્યાં સુધી શ્રેયાંશકુમારે વહોરાવ્યું નહીં ત્યાં સુધી જે ગોચરીની સમજણ ન હતી એના કારણે સત્વ ઘટી જવાના કારણે પોતાની રીતે એમણે ઘરે પાછા ન જતા જે બીજો માર્ગ વચલો માર્ગ કાઢ્યો એ તાપસ ધર્મ. એ તાપસ ધર્મના પરંપરામાં 88,000 તાપસ પુત્રો આ કુકડેશ્વર ગઢથી નિર્વાણ પામ્યા છે એવી સુંદર મજાની કથા વાતો આજે પણ ત્યાં મહીસાગરના કિનારે મળે છે. આ વાલવોડનું ઓરિજિનલ નામ વારીખિલ્યપુરમ હતું. પરમાત્માના વંશજ એવા દ્રાવિડ અને વારીખિલ્યજી ઉપરથી વારીખિલ્યપુરમ જે હતું એ આજે વાલવોડ થયું. મહાસુદ પાંચમે 175મી સાલગીરા ઉજવાઈ છે. શ્રી ચંદ્રમણિ જૈન તીર્થ નામ છે. ચંદ્રપ્રભા સ્વામી ભગવાન મૂળ નાયક, અને આ જિનાલયની અંદર જ્વાલામાલિની દેવી એમની પણ અતિ ચમત્કારિક મૂર્તિ પ્રતિમા બિરાજમાન છે, જેમાં એક જ્યોત છે જે પંજાબના એક પર્વત પરથી પાટણ લાવવામાં આવી હતી, અને પાટણથી ચાલતા ચાલતા આ જ્યોતને શક્તિપીઠ તરીકે અહીંયા સ્થાપવામાં આવ્યું છે. જ્વાલા નામનો પહાડ હતો પંજાબમાં, ત્યાંથી 125 વર્ષ પહેલાં પાટણ, અને પાટણથી અહીંયા 32 ભુજાવાળા જ્વાલામાલિની દેવી એમની પ્રતિમા પણ આ વાલવોડમાં બિરાજમાન છે. બાપજી મહારાજનું ગુરુમૂર્તિનું મંદિર બહુ જ સરસ જીવંત પ્રતિમા કહી શકાય એવું. અને બાપજી મહારાજે જેમની સાધના કરી હતી તે વિજય પતાકા યંત્ર, જેની વાત આપણે આગળ પણ લીધી છે. આ વિજય પતાકા યંત્રની સાધના કરતી વખતે બાપજી મહારાજ જમીનથી 1.5 વેત અદ્ધર થઈ જતા આવા દ્રશ્યો ઘણા લોકોએ જોયા છે. અને આ વિજય પતાકા યંત્ર એટલે શું? તો એવું કહેવાય છે કે આ જગતની અંદર જેટલા પણ મંત્રો છે આ બધા જ મંત્રોને જ્યારે એક જગ્યાએ આરૂઢ કરવામાં આવે, બધા જ મંત્રોને, અને એ પછીથી એ જે આકાર એના દ્વારા ઊભો થાય એ આકાર એટલે જ વિજય પતાકા યંત્ર. સર્વ સિદ્ધિઓનું મૂળ એવો આ વિજય પતાકા યંત્ર, એનું મંદિર જ્યાં જેની સામે બાપજી મહારાજે સાધના કરી હતી એ પણ આ વાલવોડની અંદર બિરાજમાન છે. અને 1000 વર્ષ પ્રાચીન મહાલક્ષ્મી દેવી તે પણ અહીંયા બિરાજમાન છે. દિવ્ય ઔષધિનું વન વગેરે પણ છે. બાપજી મહારાજના જીવનમાં જેમણે બહુ અગત્યનો ભાગ ભજવ્યો એ યતિશ્રીઓ, શ્રી પૂજ્યો, જેમની સાથેનું બાપજી મહારાજનું કનેક્શન બહુ જ સુંદર હતું. એ જ પરંપરા અહીં વાલવોડમાં પણ આગળ વધી છે. અને વાલવોડના તીર્થમાં પણ ઘણી બધી ઘટનાઓ, એમાં ઘણા બધા શ્રી પૂજ્યો એટલે કે યતિશ્રીઓનો બહુ મોટો ફાળો, એમની સલાહ આજે પણ લેવાય. એમાં પાટણના હિંમત દાદા શ્રી પૂજ્ય એમની પ્રેરણાથી ખાસી એવી મણિભદ્રજીની જે ત્યાં 3 અલગ અલગ સ્વરૂપની આલંબન 3 સ્વરૂપનું છે, જેમાં મણિભદ્રજી મૂર્તિ રૂપે, યંત્ર રૂપે અને પિંડ રૂપે પણ બિરાજમાન છે. એવું આ વાલવોડ તીર્થ. અનેક અજાયબીઓ, અનેક ચમત્કારો, અનેક અનુભૂતિઓ, અનેક સાધનાઓ, આ બધાથી પ્રચુર પ્રમાણમાં ઉભરાતું એવું આ સુંદર મજાનું તીર્થ વાલવોડ. ખાસ જીવનમાં એકવાર સમય લઈને જવા જેવું. અત્યારે જે આપણી સાયકોલોજી થઈ ગઈ છે ને કે એક દિવસમાં કેટલા તીર્થ પતાવવા છે, એ પતાવવાવાળી સાયકોલોજીમાં તો આ ક્યારેય ન મુકાય એવું આ તીર્થ. બહુ જ શાંત ચિત્તે ત્યાં જવા જેવું, બાપજી મહારાજને અનુભવવા જેવા. અને આ તીર્થની ઓરા એને ચોક્કસપણે પોતાના સમાવવા માટેનું આ
એક સુંદર મજાનું સ્થળ છે બાપજી મહારાજનું ત્રીજું ગુરુમૂર્તિ મંદિર. આ ઉપરાંત મુંબઈ વગેરે શહેરોમાં પણ, સુરતમાં પણ કેટલીક જગ્યાઓએ બાપજી મહારાજની ગુરુમૂર્તિઓ છે. મુદ્દો આ છે કે આપણે આ મહાપુરુષને ફક્ત આ મૂર્તિઓ પૂરતા સીમિત રાખવા છે કે આપણા હૃદયમાં મૂર્તિમંત કરવા છે. આટલું સુંદર મજાનું ચરિત્ર સંભળાય અને પછીથી જો આપણા જીવનમાં આ ચરિત્ર નાયક દીર્ઘાયુષી ન બને તો એ અન્યાય કહેવાય. આ સાંભળ્યું અને ભૂલી ગયા, આવું નહીં. બાપજી મહારાજનું સ્મરણ નિત્ય આપણા જીવનમાં થાય. એમનો જાપનું પદ વગેરે જે પણ છે એ બધું પણ આપણે જીવનમાં સતત અનુભૂતિમાં રાખીએ. આ બાપજી મહારાજના અનેક શિષ્યો, બાપજી મહારાજે અનેક જિનાલયોની પ્રતિષ્ઠા પણ એમના હસ્તેથી થઈ છે, જેમાં રાજનગર, સુરત, આ બધા સ્થળો, આ ઉપરાંતના પણ કેટલાક સ્થળો કે જ્યાં બાપજી મહારાજના હાથેથી પ્રતિષ્ઠા થઈ હોય એવા ભગવાન બિરાજમાન છે. જેમાં મુખ્યપણે સુરતની અંદર અઠવા લાઇન્સ ખાતે લાલ બંગલાનું જિનાલય, જે પન્યાસ ચતુર્વિજયજી મહારાજ સાહેબ સાથે બાપજી મહારાજે જ્યાં પ્રતિષ્ઠા કરાવેલી. આ ઉપરાંત ગોપીપુરાના સંભવનાથ જિનાલય, કુંથુનાથ જિનાલય, મોતીપોળનું જિનાલય, દેસાઈપોળનું જિનાલય અને કતારગામ બસ સ્ટેન્ડ પાસેનું જિનાલય નાનાદીશ્વર ભગવાનનું. આ બધા જિનાલયો પણ અને આ બધા ક્ષેત્રો એવા સૌભાગ્યશાળી છે કે જે બાપજી મહારાજના હસ્તેથી જ્યાં પ્રતિષ્ઠા થઈ છે. નેમિનાથ ભગવાનનું જિનાલય વાલમ, સિયાણી, ભરૂચ, માતર, આ બધી જગ્યાઓએ પણ બાપજી મહારાજના હાથેથી પ્રતિષ્ઠા તો થઈ જ છે. બાપજી મહારાજની નિશ્રામાં આ બધા પ્રસંગો ઉજવાયા હોય એવું સૌભાગ્ય આ ક્ષેત્રોને પ્રાપ્ત થયું હતું. રાજનગર, બાપજી મહારાજનું અનંત ખેડાણ કહી શકાય એવું આ સ્થળ. પરમાત્માના શાસનનો એક અભિન્ન અંગ એટલે આ રાજનગર. ત્યાં પણ ગિરધરનગરમાં પૂજ્યશ્રીના હાથેથી પ્રતિષ્ઠા થયેલી. આપણે એ પ્રસંગ પણ આ ચરિત્રમાં સાંભળ્યો હતો. દશાપુરવાડમાં જે સૌમ્ય શીતલનાથ દાદા છે, એ શીતલનાથ દાદાની પણ પ્રતિષ્ઠા એ બાપજી મહારાજના હાથેથી થઈ હતી. અને એ ઉપરાંત દહીંની ખડકી, ખેતરપાળની પોળ, જહાંપનાની પોળ કાળુપુરમાં, પાલડીમાં અરુણ સોસાયટી અને ડભોઈ યશોવાટિકા જ્યાં ઋષભદેવ ભગવાનના પગલાં છે, આ બધી પ્રતિષ્ઠાઓ એ બાપજી મહારાજના હાથેથી સ્વયં થઈ છે. બાપજી મહારાજના જીવનની અંદર આવા અનેક પ્રસંગો કે જે પ્રસંગોને આપણે ખૂબ માણી શકીએ. પૂર્વજોની આપણી આગળ એટલી સરસ આપણને વેરાયટી મળે છે ને ગુણોની, કે સાગરાનંદ સુરી મહારાજ સાહેબ, એમના જીવનમાંથી આપણને અપૂર્વ જ્ઞાન સાધના, આગમ પ્રત્યેની ભક્તિ, પરમાત્માના વચન પ્રત્યેનો અનહદ સદભાવ આપણને મળે. બુદ્ધિસાગર મહારાજ સાહેબમાંથી આપણને યોગ સાધના, યોગનિષ્ઠતા શું હોય એની એક અલખની વાતો, આમ ગજબનાક આપણને લાગે. કોઈ એક વ્યક્તિ બેઠું હોય ને એની સામે વાઘસિંહ આવી અને પોતાની જન્મજાત દુશ્મનાવટ ભૂલી જાય અને હિંસકતા ભૂલી જાય, એ કેવી યોગનિષ્ઠતા બુદ્ધિસાગરજી મહારાજ સાહેબે પોતાના જીવનમાં ઊભી કરી હશે. શાસન સમ્રાટ, અનેકવિધ ગુણો, ગાતા ગાતા આપણું આયુષ્ય પૂરું થઈ જાય એવા ગુણો. અને મુખ્યતયા એમાંથી ખુમારી જે શાસન સમ્રાટના જીવનમાં હતી એ આપણને લેવાનું મન થાય. પૂજ્ય નીતિસુરીશ્વરજી મહારાજા, તીર્થો પ્રત્યેનો સમર્પણ ભાવ કેવો અનન્ય હોવો જોઈએ એ આપણે આમની પાસેથી, નીતિસુરી મહારાજ સાહેબ પાસેથી ખરેખર શીખવાલાયક વાત. અને આ બાપજી મહારાજ, મંત્ર દીક્ષા, આજે જેને શાસનમાં જે સૌથી વધારે જેની ઉણપ વર્તાય છે એ છે મંત્ર સાધના, જાપ. કેટલાય પદોના બાપજી મહારાજે કરોડોની સંખ્યામાં જાપ કર્યા હતા. આ જાપની સાધનાનું જે બળ છે, એ જે દિશા છે, એ માટે બાપજી મહારાજ એ આપણું શ્રેષ્ઠતમ આલંબન બનવા જ જોઈએ. બાકી તો એમનો મૈત્રી ભાવ, એમણે શરૂઆતના વર્ષોમાં કરેલી બે જ્ઞાન મહાત્માઓની અપૂર્વ અનન્ય સાધના, આપણી કલ્પનાની બહારની સાધના. દીક્ષાના 6 જ મહિનામાં કોઈ એક શિષ્ય પોતાના ગુરુથી વિખૂટા પડી છેક રાજનગરથી સુરત જાય અને સુરતના અન્ય સમુદાયના મહાત્માઓ, અન્ય ગચ્છના મહાત્માઓ
એમની આટલી જબરદસ્ત સેવના કરે એ બતાવે છે કે બાપજી મહારાજ એક ગજબનાક વયાવચનો ગુણ લઈને પધાર્યા હતા આ જગતમાં. અને એ પછીથી એમના જીવનમાં અનેકવિધ ગુણો જે આપણને આ ચરિત્ર દ્વારા જાણવા મળ્યા અને છેવટે રાજસ્થાનમાં એમનો જે સંયોગ થયો શ્રી પૂજ્ય યતિશ્રી સાથે, અને એ પછીથી તો જો એમને આખી સાધનાનો વારસો મળ્યો, એ કદાચ જીન શાસન માટેની સર્વોત્કૃષ્ટ ઘટના થઈ. આજે પણ બાપજી મહારાજ દેવલોક હોતે છતે એવા કેટલા બધા આત્માઓ છે કે જેમને પોતાની અનુભૂતિઓ આપતા રહે છે. આપણને ખરેખર ઈર્ષ્યા થવી જોઈએ, મહત્વાકાંક્ષાઓ પ્રગટવી જોઈએ કે કેમ હું એ આત્માઓમાંથી એક ન બનું કે જેની ઉપર બાપજી મહારાજ અનન્ય કૃપા વરસાવે. એવા કેટલાક મહાન આત્માઓ સાથે આ ચરિત્ર દરમિયાન સંપર્કો થયા હતા. અને આ કદાચ હું એવું માનું કે મારું પોતાનું સદભાગ્ય ગણું છું કે આ ચરિત્રોના માધ્યમે આવા ઉત્તમ આત્માઓ કે જે આ જગતમાં અત્યારે વિદ્યમાન છે એમની સાથે વાતચીતોનો એક લાભ પણ મળ્યો છે. એમની બધી અનુભૂતિઓ તો અનન્ય છે, પણ એમાં આપણે નથી, એનો વસવસો પણ આપણને અનહદ છે. હવે એ વસવસાને આપણે જો એક સરસ મજાના આશ્વાસનમાં કન્વર્ટ કરવો હોય તો આજ પછીથી બાપજી મહારાજ પ્રત્યેનો ઋણાનુબંધ વધારવો એ આપણી ફરજ બની જાય છે એમના જાપ વગેરે દ્વારા. આપણે વારસો કેટલો લઈએ એ પ્રશ્ન, પણ બાપજી મહારાજ વારસો ગજબ મૂકીને ગયા છે. એમના અનેકવિધ શિષ્યો, એમાં મેઘસુરી મહારાજ સાહેબ એમના સૌ પ્રથમ શિષ્ય જે રાંદેરમાં સાહેબના ચોમાસા જ્યારે શરૂઆતના વર્ષોમાં હતા ત્યારે આ પૂજ્ય મેઘસુરીશ્વરજી મહારાજા થયા હતા. એ જાણે બાપજી મહારાજાની કાર્બન કોપી અનેક ગુણોમાં, એમાંથી પણ એમાં નિસ્પૃહતાનો ગુણ એ તો કેટલો ગજબ હતો કે એકવાર ભદ્રંકર સુરી મહારાજ સાહેબે આ વાત મૂકી હતી કે મેઘસુરી મહારાજ સાહેબની નિશ્રામાં અમે હોઈએ ને તો બોલપેન વગેરે તો અમે વિચારી પણ નહોતા શકતા, પેન્સિલ જ વાપરવાની, અને એમાં પણ એ પેન્સિલ હાથમાં પકડી શકાય એ લેવલ સુધી જ્યાં સુધી ઘટી ન જાય ત્યાં સુધી એ પેન્સિલ છોડવાની ન હોય. અને એકવાર કંઈક શાસનના મોટા કામ માટે કંઈક લખવાનું આવ્યું એટલે હું એ સાવ ટચુકડી એવી પેન્સિલ દ્વારા હું લખતો હતો, એટલે કે ભદ્રંકર સુરી મહારાજ સાહેબ લખતા હતા અને કોઈ એક શ્રેષ્ઠીની નજર પડી અને એમણે કીધું કે સાહેબ આટલી નાનકડી પેન્સિલ વાપરો છો, આ તો માંડ પકડી શકાય એમ છે, ગ્રીપ કેવી રીતે આવે? અને ભદ્રંકર સુરી મહારાજ સાહેબ એમના સમુદાયનો ઉત્તમ વારસો લઈને જે બેઠા હતા એ ફક્ત હાસ્ય આપ્યું અને છૂટા થયા. બપોરના સમયે એમની બેઠક ઉપર એક મોટી નવી પેન્સિલ મુકાઈ ગઈ હતી. ભદ્રંકર સુરી મહારાજ સાહેબે એ વસ્તુ પેલાની ભક્તિ અને એમની જરૂરિયાત ગણી અને લઈ લીધી. પણ આ મેઘસુરી મહારાજ સાહેબને બીજે દિવસે ખ્યાલ આવ્યો કે ભદ્રંકર સુરી મહારાજ સાહેબ પાસે નવી પેન્સિલ આવી છે, અને એમણે તાત્કાલિક ધોરણે ભદ્રંકર સુરી મહારાજ સાહેબને બોલાવીને કીધું કે શિષ્યને કોઈ પણ જરૂરિયાત હોય ને તો એણે એના ગુરુ સિવાય કોઈને વાત પણ ન કરાય. જેટલી ગુરુની શિષ્ય પ્રત્યેની ફરજ છે ને એટલી જ શિષ્યની પણ ગુરુ પ્રત્યેની સમર્પિતતા જરૂરી છે. એટલે આવી રીતે પરમાત્માના શાસનના શ્રાવકો પાસે આપણી જ્યાં સુધી અનિવાર્ય જરૂરિયાત નથી થઈ ત્યાં સુધી એક પેન્સિલ પણ લેવી એ ભવિષ્યમાં દોષનું કારણ બની શકે એમ છે. અને આવો ઠપકો આપ્યો. આ બતાવે છે કે બાપજી મહારાજ શું વારસો મૂકીને ગયા હતા. મનોહર સુરી મહારાજ સાહેબ એમના પ્રથમ હરોળના એવા શિષ્ય કે જેમણે એમની વયાવચમાં જીવન દરમિયાન કંઈ જ પાછું વળીને જોયું નથી. અને આવા ઉત્તમ પુરુષોના સાથે જ રહેલા પૂજ્ય ભદ્રંકર સુરી મહારાજ સાહેબ, જેમની વાતો કરતાં આપણે થાકી જઈએ. એમનો એક વાસક્ષેપ પણ જીવનમાં કોઈએ લેવો હોય ને તો એ વાસક્ષેપ માટે પણ કેટલા મોટા નિયમો લેવા પડે, આવી કડકાઈ એ જેમના જીવનમાં જબરદસ્ત ઠાંસીને ભરી હતી. આજે બાપજી મહારાજનો સાધ્વીજી ગણ આટલો વિશાળ છે, એના કરતાં પણ વધારે એમ કહી શકું કે આટલો પવિત્રતમ છે. એના મૂળમાં પણ ભદ્રંકર સુરી મહારાજ સાહેબનું યોગદાન ક્યારેય ન ભૂલાય એટલું ગજબ છે. અને એવા એ અતિ ચારિત્ર સંપન્ન એવા ભદ્રંકર સુરી મહારાજ સાહેબ અને એમના પછી અત્યારે વિદ્યમાન એવા પૂજ્ય નરરત્ન સુરીશ્વરજી મહારાજા, જેમના કાર્યોની સ્તવનાવલી ગાઈએ એટલી ઓછી.
આપણે જીવન દરમિયાન ઘરના એક બે વ્યક્તિઓને પણ શાસનની સમીપ લાવી નથી શકતા. એવા સમયે આ ક્ષણે અત્યારે આ નરરત્નસુરી મહારાજ સાહેબ એ આખાને આખા ગામડાઓને જૈન બનાવે. અને જૈન એટલે ફક્ત ક્રિયાથી જૈન નહીં, માનસિકતાથી જૈન, આપણા કરતાં કદાચ ચડિયાતા જૈન, આવું બનાવવાનું સામર્થ્ય જો કોઈ ગુરુ ભગવંતમાં આજે આ ક્ષણે પણ છે તો નરરત્નસુરી મહારાજ સાહેબનો જોટો જડે નહીં એવું એમનું જબરદસ્ત વ્યક્તિત્વ. એમના પણ ખરેખર ટચમાં આવવા જેવું. કારણ કે ગુરુ મહારાજના એટલા બધા કાર્યો નરરત્નસુરી મહારાજ સાહેબના કે જે છુપા જ હોય છે. પ્રસિદ્ધિમાં આવવું એ બાપજી મહારાજના સમુદાયની લાક્ષણિકતામાં ક્યાંય આવતું જ નથી, એ સિલેબસમાં જ નથી આવતું. એટલે આપણે એમના સ્પર્શમાં આવવું એ આપણી આત્યંતિક જરૂરિયાત બની રહે છે. આ બાપજી મહારાજ અને બાપજી મહારાજનો વિશાળ વડલો અને એમના આખા ચરિત્ર દરમિયાન બાપજી મહારાજની ગરિમા વિરુદ્ધ કંઈ પણ બોલાયું, વિચારાયું અથવા કંઈ પણ અંશે ચિંતનમાં આવ્યું હોય ખૂણે ખૂણે પણ, તો એ બદલ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. બાપજી મહારાજની ગરિમા અહીંયા જે ચરિત્ર લેવામાં આવ્યું એના કરતાં અનંત ગણી વધારે છે. એ પૂર્ણતયા સ્વીકાર સાથે બાપજી મહારાજના ચરિત્રને આજે અહીં શાબ્દિક વિરામ આપીએ અને માનસિક યાત્રા એમની શરૂ કરીએ એવા શુભ મંગલ ભાવ સાથે. હવે પછીથી એક એવા ઉત્તમ મહાપુરુષના ચરિત્ર તરફ જવું છે કે જેમના વિશેની માહિતી કદાચ આપણા આખા જૈન સંઘને અત્યારે આ ક્ષણે મિનિમમ કરતાં પણ બોટમ લેવલની છે. એવા એ ઉત્તમ પુરુષની ઉત્તમ વાતો એ આપણે સંવેદવાનો હવેથી પ્રયત્ન કરશું. જીન આજ્ઞા વિરુદ્ધ, બાપજી મહારાજના ગૌરવ વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ફરી એકવાર મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ. બાપજી મહારાજ સદાકાળ આપણા સૌના હૃદયમાં અમરતાને પામે એવી શુભ મંગલ કામના. જય સિદ્ધિ સુરીશ્વરજી, જય બાપજી. પ્રણામ.